નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આરંભ એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોની અંદર જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી, આનો શું સિલેબસ હોય છે, પરીક્ષા પદ્ધતિ કેવી હોય છે, એટલે કે એની પેટર્ન શું છે, કેવા પ્રશ્નો આવી શકે છે, કેટલા વિભાગમાં આવે છે અને કયા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ એની ફોર્મ ભરી શકે છે અને શું રહેશે તમારું સિલેબસમાં, કેવા ચેપ્ટરો આવશે, એના વિશે આપણે આ વિડીયોમાં આજે જોઈશું. જો તમને અમારા વિડીયો ગમતા હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ચલો આપણે જોઈશું. તો પરીક્ષા પદ્ધતિ, તો વિભાગ કેટલા છે? તો 3 વિભાગ આવશે, બરાબર. અને પ્રશ્નોની સંખ્યા જોઈએ તો પહેલો વિભાગ છે માનસિક યોગ્યતા કસોટી, જેમાં તમને આકૃતિના પ્રશ્નો આવશે, જે તમારા 40 પ્રશ્નો રહેશે અને 50 માર્ક રહેશે, બરાબર. પછી આવશે અંકગણિત, તો અંકગણિત એના પ્રશ્નો રહેશે 20 માર્કના અને તમને માર્ક્સ મળશે 25. 20 પ્રશ્નો હશે અને 25 માર્ક મળશે, બરાબર. એવી જ રીતે ભાષામાં 20 પ્રશ્નો હશે અને 25 માર્ક, એટલે કે કુલ 80 પ્રશ્નો રહેશે અને 100 માર્ક્સ. હવે આની પરીક્ષા કેવી રીતે લેવા છે, મતલબ કે પ્રશ્નના જવાબ કેવી રીતે રહેશે એમ. તો તમને પ્રશ્ન આપ્યો હશે અને એની નીચે 4 ઓપ્શન આપ્યા હશે, એમસીક્યુ પદ્ધતિ હશે, બરાબર. તો એ 4 માંથી તમારે સાચો જવાબ પસંદ કરવાનો રહેશે. હવે અહીંયા પ્રશ્નો કેટલા છે આપણા જોડે? 80 છે, બરાબર. અને 100 માર્ક્સ મળશે. તમને એવું થશે સાહેબ 80 પ્રશ્નો છે, 100 માર્ક્સ આવું કેવી રીતે? તો દરેક પ્રશ્નનો તમને 1.25 માર્ક મળશે. તો તમને પ્રશ્ન છે સાહેબ, શું 1.25 માર્ક છે તો ખોટો જવાબ મળશે તો માર્ક્સ કપાઈ જાય ખરા? તો કે ના, આમાં કોઈ પણ પ્રકારનું નેગેટિવ માર્કિંગ નથી. એટલે તમે કદાચ તમને આવડતું નથી અને અંદાજે ટીક કરીને આવો છો અને પ્રશ્ન જવાબ ખોટો પડે છે તો એના કોઈ પણ પ્રકારના માર્ક્સ કપાવવાના નથી, બરાબર. ચલો, અને તમને મળશે 2 કલાકનો સમય મળી રહેશે, બરાબર. એટલે કે 80 પ્રશ્નોને સામે સમય મળશે તમને 2 કલાક, બરાબર. ચલો, હવે આપણે બધા વિષયોને વિભાગમાં કેટલા ચેપ્ટર છે, શું છે, એ બધું આપણે ડિટેલમાં જોઈએ. તો પહેલું આપણે અંકગણિત જોઈએ. બધાને ગણિતથી બહુ બીક લાગતી હોય છે, હે ને? તો જોઈએ, ચલો ગણિતમાં શું છે. તો પહેલું ચેપ્ટર આવે છે સંખ્યા અને પદ્ધતિ, બરાબર. પછી બીજું ચેપ્ટર છે પૂર્ણ સંખ્યાઓ તથા તેના પરની મૂળભૂત ક્રિયાઓ, એટલે કે પૂર્ણ સંખ્યાના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, આવું બધું, બરાબર. પછી ત્રીજું ચેપ્ટર છે વિભાજ્યતાની કસોટીઓ, સરાસરી તથા અજ્ઞાત સંખ્યાઓ. પછી ચોથું છે અવયવ અને ગુણક. પાંચમું છે આપેલી સંખ્યાઓના લઘુત્તમ સામાન્ય અવયવી, એટલે કે લસા, અને ગુરુત્તમ સામાન્ય અવયવી, એટલે કે ગુસા આવશે. પછી છઠ્ઠું છે અપૂર્ણાંક સંખ્યાઓ અને તેના પરની મૂળભૂત ક્રિયાઓ, એટલે કે અપૂર્ણાંક સંખ્યા હોય છે તો એના સરવાળા છે, બાદબાકી છે, ગુણાકાર છે, ભાગાકાર છે, એવું બધું આવશે, બરાબર. ચલો, પછી છે 7મું ચેપ્ટર દશાંશ અપૂર્ણાંક અને તેમના પરની મૂળભૂત ક્રિયાઓ, એટલે કે દશાંશ અપૂર્ણાંક છે એના પરની મૂળભૂત ક્રિયાઓ આવશે. પછી છે 8મું ચેપ્ટર, શું છે? સાદા અપૂર્ણાંકનું દશાંશ અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંકનું સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર, એટલે કે આપણે અપૂર્ણાંક હોય છે તેને આપણે દશાંશ અપૂર્ણાંક, એટલે કે જે પોઈન્ટ વાળા જવાબ આવતા હોય એમાં ફેરવીશું, બરાબર. અને દશાંશ અપૂર્ણાંક છે તેને સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું. પછી છે 9મા નંબરનું ચેપ્ટર, શું છે? તો કે લંબાઈ, દ્રવ્યમાન, સમય, ક્ષમતા, ચલણ વગેરેમાં રાશિનું માપન, એટલે ચલણ જેમ કે પૈસા છે, રૂપિયો, બરાબર. તો એ બધા આવશે, બરાબર. પછી આવશે 10મું ચેપ્ટર અંતર, સમય અને ગતિ, ઝડપ ને એ બધું આવે છે તો એ આવશે. પછી 11મું અંદાજીકરણ આવશે. 12મું ચેપ્ટર છે ટકાવારી અને તેનો ઉપયોગ, ટકા કાઢવાના છે, એનો ઉપયોગ ક્યાં આવે છે એ બધું. પછી 13મું છે નફો ખોટ, બરાબર. પછી 14મું ચેપ્ટર છે સાદું વ્યાજ અને 15મું ચેપ્ટર છે પરિમિતિ, ક્ષેત્રફળ અને કદ, બરાબર. ચલો, પછી હવે આપણે બીજો વિભાગ જોઈએ. તો બીજો વિભાગ શું છે? તો બીજો વિભાગ આવશે માનસિક યોગ્યતા કસોટી. તો માનસિક યોગ્યતા કસોટીમાં કેટલા છે? આપણે 40 પ્રશ્નો આવે છે એવું જોઈતું 50 માર્કના. તો જો અહીંયા પહેલા ચેપ્ટર કેટલા છે? 10 ચેપ્ટર છે. એટલે તમારે એવું ધ્યાન રાખવાનું કે એક ચેપ્ટરમાંથી મિનિમમ 4 પ્રશ્નો આવી શકે છે, બરાબર. તો પહેલું ચેપ્ટર છે આપણું અસમાન આકૃતિ શોધો, એટલે કે તમને આકૃતિ આપી હશે એમાંથી અલગ આકૃતિ હોય તે શોધવાની છે આપણે. પછી આબેહૂબ આકૃતિ શોધો, એટલે કે એના જેવી જ આકૃતિ નક્કી કરો. પછી ત્રીજું ચેપ્ટર છે આકૃતિ પૂર્ણ કરો, એટલે કે તમને કોઈ આકૃતિ આપી હશે અધૂરી, એને આપણે પૂર્ણ કરવાની છે. પછી ચોથું ક્રમિક આકૃતિ શોધો, એટલે કે આકૃતિનો કોઈ ક્રમ હશે તો આપણે એના પછી કઈ આકૃતિ આવે છે એ શોધવાનું છે. પછી સમાન સંબંધ આકૃતિ નક્કી કરો. પછી ભૌમિતિક રચના પૂર્ણ કરો, એટલે કોઈ પણ પ્રકારની રચના આપી હશે તેને આપણે પૂર્ણ કરવાની છે, બરાબર. પછી દર્પણ પ્રતિબિંબ, એટલે કે કોઈ આકૃતિ આપી હશે તમને
તેનું દર્પણમાં કેવી રીતે પ્રતિબિંબ આવી શકે એ પ્રશ્ન પૂછશે આપણને. પછી પેપર કટિંગ અને ફોલ્ડિંગ થી રચાતી આકૃતિ, એટલે કે ધારો કે કોઈ પેપર આપણે વાળીને મૂકેલું છે તો એને ખોલીશું તો કેવા પ્રકારની આકૃતિ બનશે એવું તમને પૂછી શકે છે. પછી 9મું ચેપ્ટર, ટુકડાઓ જોડી આકૃતિનું નિર્માણ કરો, એટલે કે અલગ અલગ ટુકડા જોઈન્ટ કરવાના છે અને આકૃતિ બનાવવાની છે આપણે. પછી 10મું છે, શું છે તો કે છુપાયેલા કોયડા આકૃતિ શોધો. બરાબર, તો આ રીતે તમારું માનસિક યોગ્યતા કસોટી જે 50 માર્કનું રહેશે અને 40 પ્રશ્નો આવશે. તો આના પર તમે ખાસ ધ્યાન આપજો. બરાબર, અને જો તમે હજુ અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. ચલો હવે આપણે જોઈશું છેલ્લો ભાગ. એમાં શું છે તો ભાષા. આપણે ગુજરાતી ભાષાવાળા છીએ તો આપણે બધું ગુજરાતીમાં જ આવશે. પણ કેવું હશે આમાં, તમને વાંચતા તો આવડતું જ હશે, તો આપણે જે ફકરો વાંચીએ છીએ એમાંથી જવાબ આપવાના રહેશે. હવે આમાં કેવું છે, પ્રશ્નના જવાબ ફકરામાંથી તો મળી જાય છે, પણ અમુક વાર તમને વ્યાકરણ પણ પૂછાશે આમાં. જેમ કે વ્યાકરણ પણ પૂછાશે આમાં. કેવી રીતે, તો તમને સમાનાર્થી પૂછી શકે છે, વિરુદ્ધાર્થી પૂછી શકે છે, પછી રૂઢિપ્રયોગ પૂછી શકે છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાશે. આવું બધું તમને ફકરાની અંદરથી, ફકરાની બહાર કશું હોય નહીં, પણ આવું જ પૂછશે, ફકરાની અંદરથી જ પૂછાશે. બરાબર, તો એના માટે તમે તૈયારીમાં જોડાયેલા રહો અને અમે થોડા થોડા બનતા વિડીયો મૂકવાનો પ્રયત્ન કરીશું. તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. અને આવા જ વિડીયો જોવા માટે જોડાયેલા રહો. આભાર.